હેલો ગાઈઝ, તો આ હતો ગણપતિ દાદાનો અમારા ઘરમાં બીજો દિવસ અને અમે રાખી હતી સત્યનારાયણની કથા અને ઘણા બધા ફ્રેન્ડ્સ પણ ઘરે આવ્યા હતા અને સરસ મજાનું તમે ડેકોરેશન તો એઝ ઇટ ઇઝ જોઈ જ શકો છો. ને સાથે સાથે નીચે અમે સત્યનારાયણ ભગવાનને સરસ મજાની બેઠક આપીને બેસાડ્યા હતા અને એમને પણ ફળો પ્રસાદ એ બધું જ મૂકી અને સ્થાપિત કર્યા હતા. એક તરફ કાનાજી ને એક તરફ નાના ગણપતિ દાદા. તો ગાઈઝ, આ કથા પણ કોઈ પંડિતે નહીં પરંતુ મારા સાસુમાએ જ વિડીયો કોલ થ્રુ મંત્રો સાથે વિધિ વિધાનપૂર્વક કરાવી હતી, કારણ કે આ પંડિતની ખોટ છે. તો કથાની શરૂઆત કરતાં પહેલાં પવિત્રકરણ થવું જરૂરી છે. તન મન અને ઘરની પવિત્રતા જાળવવી જરૂરી છે. તો એ પવિત્રકરણની વિધિ પહેલાં એમણે શ્લોક સાથે કરાવડાવી અને ત્યાર પછી અમે લોકો એક દીવો પણ પ્રગટાવી દીધો હતો કે જે કથા દરમિયાન ચાલુ રહે. અને ત્યાર પછી કથાનો સંકલ્પ કર્યા પછી અને સત્યનારાયણ ભગવાનને ચાંદલો કરી એમની પૂજા કરી અને કથાની શરૂઆત કરી. તો સૌથી પહેલાં તો અમે લોકોએ સૌથી નાના જે ગણપતિ દાદા હતા એમની પૂજા કરી, કારણ કે દરેક પ્રસંગની શરૂઆત તમને ખબર જ છે કે ગણપતિથી જ થાય અને આ ગણપતિ દાદાને અમારા ઘરમાં સ્થાપિત કર્યા હતા. એ નિમિત્તે જ કથા કરવાની હતી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ કે જે કથાના વિષ્ણુ ભગવાનનો જ અવતાર એવા છે, તો તેમને પણ કથાના આ પ્રસંગે બોલાવવા જરૂરી હતા. તો એમને 1001 તુલસીના પત્તા ન હોવાથી 1001 ચોખા વડે અમે લોકોએ આમંત્રિત કર્યા અને મેં એ 1001 નામને મને વચ્ચે વચ્ચે બોલતી રહી અને એ પ્રમાણે જુગલ ચોખા અર્પણ કરતો રહ્યો. ધરતી માતાની પણ પૂજા કરી, પરંતુ જુગલ વચ્ચે વચ્ચે કંટાળી ગયો હતો, કારણ કે 1001 નામ બોલે ત્યાં સુધી રહેવું પડતું. તો એના એક્સપ્રેશન્સ છે એને સમજાવી અને એમને ફટાફટ 1001 નામની સ્તુતિ સાથે આ કથામાં ચોખા અર્પણ કર્યા. અને ત્યાર પછી મેં અમને જે ચોપડી મારા સાસુએ મોકલી હતી સત્યનારાયણ કથાની, એમાં બધી જ 5 અધ્યાયોની વાર્તા હતી. તો એ મેં વાંચીને મારા મિત્રો અને જુગલ અમે બધાએ શાંતિથી એ કથાને સાંભળી અને વર્ચ્યુઅલી પણ છતાં પણ સરસ રીતે એ આખી કથા કરી દીધી, કારણ કે અમે પહેલાં પૂજા કરી અને પવિત્રકરણ કર્યું, ધરતીની પૂજા કરી અને પછી વિષ્ણુ ભગવાનને 1001 ચોખા અર્પણ કર્યા અને પછી કથા વાંચી. એટલે સમગ્ર કથા પૂરેપૂરી રીતે વિધિ વિધાનપૂર્વક અમે કરી શક્યા અને આ કથામાં બીજા બધા પણ લાભ લઈ શક્યા. એ વિધિ શું છે એ સર્વ વિગત કૃપા કરીને અમને કહો. કઠિયારાની વાત સાંભળી અને બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પૂર્ણ કરવા વાળું છે. આ વ્રત કરવાથી પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ શકે છે. બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પીને આ કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી શ્રી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે. આ ધનમાંથી હું દેવની ઉત્તમ વ્રતની પૂજાની સામગ્રી લઈશ, વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા એ કઠિયારો માથે લાકડાનો ભારો લઈ જ્યાં ધનવાનોની વસ્તી હતી એ તરફ ગયો. આ નયનરમ્ય નગરમાં જે ધનવાનો રહેતા હતા એ મહોલ્લામાં ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં ધનિકે લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા એનું હૃદય આનંદિત થયું. તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ, ઘઉંનો લોટ ખરીદ્યો અને વ્રતની બીજી પૂજન સામગ્રી પણ લીધી. પૂજન સામગ્રી બધી જ સવાઈ લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘેર આવ્યો. સગા સંબંધીઓને બોલાવી કઠિયારાએ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવની પૂજા વિધિ કરી. અતિભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી આ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો વૈકુંઠ વાસનો અધિકારી બન્યો. અધ્યાય 3, સાધુ વાણિયાની કથા. સુતજી બોલ્યા, કથા પૂરી કર્યા પછી અમે લોકોએ સત્યનારાયણનો શીરો બનાવ્યો હતો અને ફળ કાપીને રાખ્યા હતા. તો એ સરસ મજાના ભગવાનને ધરાવી દીધા અને ત્યાર પછી અમે લોકોએ આરતીની શરૂઆત કરી. તો ગાઈસ, આ રીતે કરી હતી અમે સત્યનારાયણ ભગવાનની કથા અને અમે એના પછી પણ રોજ સવાર સાંજ આરતી અને પ્રસાદ કરીએ છીએ. અને અમારા કેનેડામાં જે પણ ગુજરાતી સગાઓ છે એ બધા જ વારા ઘડીએ જતા રહે છે અને સરસ મજાની રોનક બાપા પાસે લાગેલી રહે છે. તો આવી જ રીતે અમારા બીજા વ્લોગ્સ અને બીજી ઇવેન્ટ્સ એમ જ ગણપતિ દાદાનું વિસર્જન અમે કેવી રીતે કરીશું એ બધું જ જોવા માટે બન્યા રહો અમારી સાથે વ્લોગમાં. કેરી ઓન વિથ કેનેડા. સ્ટે ટ્યુન વિથ મી, દ્રષ્ટિ. Bye bye.